Hey guys, welcome back to another video. So આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 8 શ્રેણી અને શ્રેઢી. એની અંદર લેક્ચર નંબર 2. પહેલા નંબરના લેક્ચરની અંદર આપણે શ્રેણી અને શ્રેઢી વિશે કેટલું ઇન્ટ્રોડક્શન જોયું હતું. સાથે સાથે ઉદાહરણ નંબર 1 થી 3 ને પણ પૂરા કર્યા હતા. બીજા નંબરના લેક્ચરની અંદર આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 8.1. એની અંદર આપણને 14 દાખલા આપેલા છે. 14 દાખલાના આપણે આજના વિડિયોની અંદર શીખીશું. બહુ જ સરળ સ્વાધ્યાય છે. વિડિયોમાં અંત સુધી બને રહેજો. દરેક દાખલા હું તમને કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. કેવી રીતના આના યાદ રાખવા, કેવી રીતના ગણવા, બધી જ માહિતી તમને આજના વિડીયોની અંદર ખબર પડી જશે. તો બસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્ટાર્ટ કરીએ આપણે દાખલા નંબર 1. જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે અહીંયા an ના કિંમત આપેલી છે. an ની કિંમત આપેલી છે અને એના માટે શ્રેણીના પ્રથમ 5 પદો શોધવાના છે. પહેલા 6 દાખલા માટે આપણને an નું મૂલ્ય આપ્યું છે અને એની અંદર 5 પદો શોધવાના. 5 પદો શોધવાના મતલબ શું કરવાનું? તો નંબર 1 માટે અહીં આપણને શું આપવામાં આવ્યું છે? an બરાબર n into n plus 2. પ્રથમ 5 પદ મતલબ a1 a2 a3 a4 અને a5. તો સૌપ્રથમ શોધીએ a1 મતલબ n ની જગ્યાએ શું મૂકી દેવાનું? 1. તો 1 into 1 plus 2 શું મળશે? 2 ને 1 3 એકા 3. હવે શોધીએ આપણે a2 બરાબર શું મળશે? n ની જગ્યાએ 2 અને 2 plus 2. તો 2 ને 2 4 દૂર થઈ જશે 8. હવે જોઈએ a3 ત્રીજું પદ. અહીંયા n ની જગ્યાએ 3 મૂકવાના. તો 3 plus 2. તો 3 ને 2 થશે 5 તરી 15. હવે શોધીએ ચોથું પદ a4. n ની જગ્યાએ 4 મૂકીએ તો 4 plus 2. 4 ને 2 થશે 6 ચોક 24. તો હવે જોઈએ a5 મતલબ પાંચમું પદ. n ની જગ્યાએ 5 મૂકીએ તો 5 plus 2 કેટલા મળશે? 7 પંચા 45. 7 પંચા 35. ઓકે તો આપણને મળી ગયા શ્રેણીના 5 પદો. સેમ ટુ સેમ બીજા માટે, ત્રીજા માટે નંબર 2 જોઈએ. શું આપણને આપવામાં આવ્યું છે? an બરાબર n ભાગ્યા n plus 1. તો પ્રથમ પદ મતલબ a1. n ની જગ્યાએ 1 મૂકીએ તો 1 plus 1 શું મળશે? 1/2. હવે જોઈએ બીજું પદ મતલબ n ની જગ્યાએ 2 મૂકીએ તો 2 plus 1 મતલબ 2/3. n ની જગ્યાએ હવે શું મૂકવાનું? 3 મૂકવાનું. 3/3 plus 1 મતલબ 3/4. ચોથું પદ શોધીએ તો a4 મતલબ n ની જગ્યાએ 4 મૂકીએ તો 4 plus 1 શું મળશે? 4/5. પાંચમા પદ માટે n ની જગ્યાએ 5 મૂકીએ 5/5 plus 1 5/6. આપણને મળી ગયો નંબર 2 માટેનો જવાબ. સેમ ટુ સેમ નંબર 3 માટે જોઈએ. n ની જગ્યાએ 1 2 3 4 5 મૂકવાના. તો તેથી a1 મતલબ શું મળશે? 2 ની 1 ઘાત. 2 ની 1 ઘાત મતલબ 2. a2 બરાબર 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત મતલબ 2 દુ 4. પછી જોઈએ a3 મતલબ 2 ની 3 ઘાત કેટલી થશે? 8. પછી 2 ની 4 ઘાત a4 2 ની 4 ઘાત જે કેટલી થશે? 16. અને a5 મતલબ 2 ની 5 ઘાત કેટલી થશે? 32 થશે. બહુ સરળ દાખલો તો ત્રીજા નંબરનો. હજી પણ આપણી પાસે આવા સેમ ટુ સેમ બીજા 3 દાખલા આપેલા છે નંબર 4 5 અને 6. એના પણ આપણે આવી રીતના ફટાફટ શીખી લઈએ. હવે જોઈએ નંબર 4. શું આપ્યું છે આપણને? an બરાબર 2n - 3/6. 5 પદો શોધવાના મતલબ n ની જગ્યાએ 1 2 3 4 અને 5 મૂકીશું. તો તેથી સૌપ્રથમ મૂકીએ n ની જગ્યાએ 1. તો 2 ની n ની જગ્યાએ મૂકીએ 1 - 3/6. 2 એકા 2 - 3 કેટલા મળશે? -1/6. બીજું પદ સુધી બીજું પદ મતલબ 2 n ની જગ્યાએ 2 - 3/6. અહીંયા 2 દુ 4 - 3 કેટલા મળશે? 1 એના છેદમાં 6. હવે a3 બરાબર કેટલા મળશે? 2 n ની જગ્યાએ 3 - 3/6. તો 3 દુ 6 - 3 6 માંથી 3 જશે તો 3/6 જે આપણને મળશે 1/2. ચોથું પદ મતલબ a4 n ની જગ્યાએ મૂકીએ 4 - 3/6. તો 4 દુ 8 માંથી 3 જશે તો વધશે 5/6. હવે જોઈએ પાંચમું પદ મતલબ 2 n ની જગ્યાએ મૂકીએ 5 - 3/6. 5 દુ 10 માંથી 3 જશે તો વધશે 7/6. નંબર 4 માટે આપણને શું મળી ગયા? આ 5 પદો. નંબર 5 માટે જોઈએ. આની અંદર પણ કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નહીં. ખાલી n ની જગ્યાએ 1 1 2 2 3 3 4 4 5 કિંમત મૂકતા જો બહુ સરળતાથી તમને એનો જવાબ મળતો જશે. તો સૌપ્રથમ a1 મતલબ શું થશે? -1 ની 1 - 1 અને 5 ની 1 plus 1. n ની જગ્યાએ જ્યાં જ્યાં n દેખાય ત્યાં 1 મૂકી દઈએ તો બરાબર શું મળશે? -1 ની 1 - 1 મતલબ 0 ઘાત. કોઈ બી ની 0 ઘાત મતલબ જવાબ 1 ઇન્ટુ 5 ની 1 plus 1 2 ઘાત. 5 ની 2 ઘાત મતલબ 25. તો બરાબર આનો જવાબ કેટલો મળશે? 25 એકા 25. પછી જોઈએ a2 મતલબ બીજું પદ મતલબ -1 ની કેટલી ઘાત આવશે? n - 1. n ની જગ્યાએ 2 - 1 ઇન્ટુ 5 ની n plus 1 મતલબ 2 plus 1. હવે -1 ની 2 - 1 મતલબ 1 ઘાત.
-1 ની 1 ઘાત મતલબ -1 ઇન્ટુ 5 ની કેટલી ઘાત થશે 3 ઘાત જે થશે 125 1 ગુણ્યા -1 ગુણ્યા 125 મતલબ -125 હવે શોધીએ a3 ત્રીજું પદ n ની જગ્યાએ 3 મૂકી દેવાના -1 ની કેટલી ઘાત થશે 3 -1 ઇન્ટુ 5 ની 3 પ્લસ 1 તો -1 ની કેટલી ઘાત થશે અહીંયા આગળ 3 માંથી 1 જશે તો 2 અને માઈનસ ની યુગ્મ ઘાત 2 ઘાત મતલબ કેવું થઈ જશે પ્લસ થઈ જશે અને 1 ની તો કોઈ બી ઘાત હોય જવાબ એક જ આવવાનો ઇન્ટુ 5 ની 3 ને 1 4 ઘાત 5 ની 4 ઘાત કેટલી મળશે 625 તો 625 એકા 625 હવે જોઈએ આપણે ચોથું પદ તો a4 બરાબર n ની જગ્યાએ 4 મૂકીએ -1 ની 4 1 ઘાત ઇન્ટુ 5 ની 4 પ્લસ 1 ઘાત તો -1 ની 4 1 મતલબ 3 એની અયુગ્મ ઘાત મતલબ -1 5 ની 4 પ્લસ 1 મતલબ 5 ની 5 ઘાત તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કેટલા મળશે આપણને 3125 તો 3125 બરાબર અહીંયા શું મળશે -3125 હવે જોઈએ પાંચમા નંબરનું પદ તો તેથી a5 બરાબર શું મળશે -1 ની 5 1 ઘાત ઇન્ટુ 5 ની કેટલી ઘાત મળશે n+1 મતલબ 5 + 1 તો -1 ની 5 માંથી 1 જાય તો 4 ઘાત મતલબ યુગ્મ ઘાત જે આપણને +1 આપશે અને 5 ની 6 ઘાત મતલબ 3125 ગુણ્યા 5 આપણને કેટલા મળશે તો કે 15625 તો બરાબર આનો જવાબ કેટલો મળશે 15625 તો આપણને મળી ગયા પ્રથમ 5 પદો કોના માટે an ની આરે કિંમત માટે આપણી પાસે કેલ્ક્યુલેટર હોય એટલે બહુ સરળતાથી કોઈ બી ની ઘાત આપણે કરવી હોય એ આપણે કરી શકાય તો આ પ્રથમ બીજું ત્રીજું ચોથું અને પાંચમું પદ આપણને મળી ગયું નંબર જોઈએ 6 માટે એની અંદર પણ આપણે 5 પદો શોધવાના તો સૌપ્રથમ અહીંયા આગળ n ની જગ્યાએ 1 મૂકીએ તો 1 * 1 નો સ્ક્વેર + 5 છેદમાં 4 તો બરાબર અહીંયા સૌપ્રથમ 1 એના કૌંસ સાથે ગુણીશું તો કશો ફરક નથી પડવાનો 1 નો સ્ક્વેર 1 + 5 મતલબ 6 અને છેદમાં આવશે 4 છેદ ઉડાઈ ગયો તો 3 ના છેદમાં 2 મળશે પછી શોધીએ બીજું પદ મતલબ n ની જગ્યાએ 2 મૂકીએ અંદર 2 નો સ્ક્વેર + 5 છેદમાં 4 બરાબર આ 2 નો સ્ક્વેર 4 ને 5 થશે 9 તો 9 દૂર થઈ જશે 18 18 ના છેદમાં 4 2 વડે છેદ ઉડાડીએ તો 9 ના છેદમાં 2 મળશે પછી શોધીએ ત્રીજું પદ મતલબ n ની જગ્યાએ 3 મૂકી દઈએ તો 3 નો સ્ક્વેર + 5 છેદમાં 4 એમના એમ બરાબર 3 નો સ્ક્વેર 9 9 5 14 14 તરી 42 42 ના છેદમાં 4 હવે 42 અને 4 નો મેળ નહીં પડે મતલબ 2 વડે છેદ ઉડશે તો 21 દુ 42 અને 2 દુ 4 ચોથું પદ શોધીએ a4 બરાબર n ની જગ્યાએ 4 મૂકી દઈએ 4 નો સ્ક્વેર + 5 અને છેદમાં 4 4 નો સ્ક્વેર ચોગુ ચોગુ 16 16 ને 5 થશે 21 ગુણ્યા 4 21 ગુણ્યા 4 કેટલા થશે 64 થશે ના 21 ગુણ્યા 4 મતલબ 80 4 84 84 થશે અને છેદમાં મળશે 4 84 ને 4 વડે ભાગી શકાશે ઓકે અહીંયાથી ડાયરેક્ટલી 4 4 પહેલા તો કટ જ થઈ જશે એટલે બીજું કશું જોવું જ નહીં પડે અને 4 નો સ્ક્વેર કેટલો થશે 16 ને 5 21 16 ને 5 21 ઓકે તો આપણને જવાબ મળી ગયો હવે જોઈએ આપણી પાસે નંબર 5મો પદ તો a5 બરાબર n ની જગ્યાએ મૂકીએ 5 અને 5 નો સ્ક્વેર + 5 છેદમાં આપણને મળશે 4 5 નો સ્ક્વેર 25 25 ને 5 થશે 30 30 ગુણ્યા 5 થશે 150 છેદમાં 4 હવે આના 2 વડે છેદ ઉડાડીએ તો ઉપર મળશે 75 અને છેદમાં મળશે 2 બીજા કોઈ છેદ ઉડશે નહીં તો આપણને મળી ગયા નંબર 6 માટે 5 પદો જે શોધવાના હતા આપેલી an ની કિંમત માટે તો આ થઈ ગયો નંબર 4 5 અને 6 સેમ ટુ સેમ 1 થી 6 દાખલા એક જ જેવા હતા કોઈ જ કન્ફ્યુઝ થવા નહીં ખાલી n ની જગ્યાએ 1 2 3 4 5 મૂકવાનું અને જે ગણતરી થાય એ ગણતરી કરીને છેલ્લા જવાબ લાવવાનો છેદ ઉડતા હોય તો છેદ ઉડાડવાના ના ઉડતા હોય તો એમના એમ જવાબ લાવવાનો આપણી પાસે 1 થી 6 દાખલા અહીંયા આગળ પૂરા થઈ ગયા આગળ જોઈએ નંબર 7મો દાખલો દાખલા નંબર 7 ની અંદર આપણને શું આપ્યું છે કીધું છે an બરાબર 4n - 3 તો a17 અને a24 આ બે પદો આપણને શોધવાના કીધા છે બહુ સિમ્પલ શું કરવાનું an ની અંદર જે પદ શોધવું હોય એની એક કિંમત મૂકી દેવાની આપણને ડાયરેક્ટ જવાબ મળી જાય તો શોધીએ તેથી પહેલા તો a17 શોધીએ તો n ની જગ્યાએ 17 મૂકી દઈએ તો 4 n ની જગ્યાએ મૂકી દઈએ 17 - 3 17 ચોક કેટલા થશે આપણને ખબર નથી ભાઈ ઘડિયા આપણને આવડતા નથી પણ ઘડિયા નથી આવડતા પણ કોઈ બી ગુણાકાર હોય તો આપણે ફટાફટ થઈ જાય 17 ચોક થશે 68 અને 68 માંથી 3 માઈનસ કરવાના મતલબ આપણને મળશે 65 આ પહેલો જવાબ મળી ગયો હવે શોધીએ a24 24મું પદ બરાબર 4 n ની જગ્યાએ મૂકવાના 24 - 3 24 ચોક 96 થશે 24 એક જ મિનિટ ગુણ્યા 4 કેટલા થશે 96 થશે તો 96 માઈનસ કરીએ 3 બરાબર 96 થી 3 જશે તો મળશે આપણને 93
નંબર 8 જોઈએ સેમ ટુ સેમ, એની અંદર પણ an આપ્યો છે અને સાતમું પદ શોધવાનું કીધું, એક જ પદ, બહુ સિમ્પલ. તેથી a7 બરાબર ઉપર થશે 7 નો સ્ક્વેર છેદમાં થશે 2 ની 7 ઘાત. 7 નો સ્ક્વેર મતલબ 49, 2 ની 7 ઘાત મતલબ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 7 વખત, તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256, તો 256. ના હોય તો આપણી પાસે કેલ્ક્યુલેટર ઓલરેડી છે, કેલ્ક્યુલેટર ની અંદર 2 ગુણ્યા 7 કરી શકો અથવા તો ડાયરેક્ટ 2 ની ઘાત 7 જે આપણને મળી જશે 128 મળે છે. એક જ મિનિટ, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128, અચ્છા હા 128 મળશે. ઓકે, તો 2 ની 7 ઘાત આપણને મળશે 128. હવે આના કોઈ છેદ ઉડતા હોય તો છેદ ઉડાડવાના, ના ઉડતા હોય તો નહીં ઉડાડવાના. 128 ને શું 7 વડે ભાગી શકાય? 128 ભાગ્યા 7 થશે તો, અચ્છા એક જ મિનિટ, 128 ભાગ્યા 7 આપણને પોઈન્ટમાં જવાબ મળશે. મતલબ મારા ખ્યાલથી આના કોઈ છેદ ઉડતા નથી, તો આપણને સાતમું પદ શું મળી ગયું? 49 છેદમાં 128. પહેલા તો 2 વડે છેદ નથી ઉડતા. 49 ની અંદર 9 4 13 થાય, 13 ના 3 વડે ભાગી શકાય નહીં, તો આને પણ 3 વડે ના ભાગી શકાય. બંનેમાંથી એક પણ 5 વડે વિભાજ્ય નથી. પછી આવે 7 નો વારો, તો 49 એ 7 વડે વિભાજ્ય છે જ્યારે 128 નથી. પછી 11 વડે કેવી રીતના ભાગવાનો ટ્રાય કરવા નહીં, આ જ આપણો શું રાખવાનો? જવાબ રાખવાનો. તો નંબર 8 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ જોઈએ નંબર 9 અને 10. હવે જોઈએ નંબર 9. એની અંદર આપણને an આપ્યો છે અને a9 શોધવાનું કીધું છે, મતલબ 9મું પદ. તો જ્યાં જ્યાં n દેખાય ત્યાં n ની જગ્યાએ 9 મૂકી દઈએ. તો તેથી a9 બરાબર -1 ની 9 -1 ઇન્ટુ n ની 3 ઘાત, n ની જગ્યાએ 9 એની 3 ઘાત. તો -1 ની 9 માંથી 1 જશે તો 8 અને 9 ની 3 ઘાત, 9 ગુણ્યા 9 ગુણ્યા 9, 9 થશે 81 ગુણ્યા 9 આપણને મળશે 729. તો 729. હવે -1 ની કઈ ઘાત છે? 8 ઘાત, મતલબ યુગ્મ ઘાત. તો માઇનસ ની યુગ્મ ઘાત હોય તો જવાબ પ્લસ થઈ જાય, અને 1 ની તો ગમે તેટલી ઘાત હોય જવાબ 1 જ રહે, અને ઇન્ટુ 729. તો આનો જવાબ મળશે આપણને 729. આ થઈ ગયો કયો? નંબર 9. 10મો દાખલો જોઈએ. શું આપ્યું છે? an બરાબર n * n - 2 / n + 3. 20મું પદ શોધવાનું, જ્યાં n દેખાય ત્યાં 20 મૂકી દઈએ. તો તેથી a20 બરાબર n ની જગ્યાએ 20 મૂકીએ, 20 - 2 છેદમાં 20 + 3 બરાબર 20. 20 માંથી 2 જશે તો 18 છેદમાં મળશે 23. 18 દુ 36 0 છેદમાં 23. કોઈ છેદ ઉડતો હોય તો ઉડાડીએ. 23 ને તો કોઈ બી વડે ભાગી શકાશે નહીં. 23 કઈ સંખ્યા? અવિભાજ્ય. હવે 360 ને ટ્રાય કરીએ, 23 વડે ભગાતો હોય તો 360 ભાગ્યા 23 કરીએ તો 15.65 મળશે. એના પણ કોઈ સંખ્યા વડે ભગાશે નહીં. મતલબ આ પેલી an ની કિંમત માટે a20 કેટલો મળશે? 360 છેદમાં 23. તો આ થઈ ગયો 10મા નંબરનો દાખલો. આગળના દાખલા જોઈએ નંબર 11. નંબર 11, 12 અને 13. એની અંદર આપણને શું શોધવાનું કીધું છે? તો આપણને આપ્યું છે કે 11 થી 13 માં આપેલ શ્રેણીના પ્રથમ 5 પદ શોધો અને સાથે સાથે એના માટે સંબંધિત શ્રેણી મેળવો. આપણે ઉદાહરણની અંદર જોયું હતું કે શ્રેણી કેવી રીતના મેળવવાની. સાથે સાથે ઇન્ટ્રોડક્શનમાં પણ મેં તમને શીખવાડી દીધું કે આપણી પાસે જે બી શ્રેણી હોય જેના વચ્ચે આપણે શું કરીએ? અલ્પવિરામ કરીએ. તો એ અલ્પવિરામની જગ્યાએ બધાના વચ્ચે ખાલી પ્લસ કરી દેવાનું. એને આપણે પ્લસથી દર્શાવીએ કે જે આપણા માટે શું કહેવાશે? સંબંધિત શ્રેણી. તો બસ ગણીએ, સાથે સાથે તમને ખબર પડતી જશે કે કેવી રીતના શ્રેણીને દર્શાવાય. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ જોઈએ દાખલા નંબર 11. એના માટે સૌપ્રથમ પ્રથમ 5 પદ શોધવાના, એના પછી એના શ્રેણીમાં મેળવવાની. તો સૌપ્રથમ અહીંયા આગળ a1 ઓલરેડી આપેલો છે, જે છે 3, અને n > 1 માટે, મતલબ n ની કિંમત 1 કરતા મોટી હશે તો એના માટે આ સૂત્ર આપેલું છે. 1 કરતા મોટી હશે મતલબ 1 હશે નહીં, પણ ઓલરેડી આપણને 1 નું મૂલ્ય તો આપી દીધેલું છે. તો અહીં શું આપણને આપવામાં આવ્યું છે? પહેલા નંબરમાં a1 આપણને આપી દીધું છે 3, તથા આપણને સાથે સાથે શું આપ્યું છે? તો કે an બરાબર 3an - 1 + 2, જ્યાં n કેવો છે? > 1, મતલબ 1 કરતા મોટો. તો બીજું પદ મેળવીએ 3, જ્યાં n દેખાય ત્યાં 2 મૂકી દેવાના, +2. તો 3 એ 2 - 1 મળશે 1 + 2. તો 3a1 ની કિંમત કેટલી? તો કે 3 + 2, તો 3 કરી 9 ને 2 11. બીજું પદ મળી ગયું. ત્રીજું પદ મેળવીએ તો 3a, હવે અહીંયા આગળ આપણી પાસે n - 1, n ની જગ્યાએ 3 મૂકીએ તો 3 - 1 શું મળશે? 2 અને +2. તો બરાબર 3a2 ની કિંમત કેટલી મળી આપણને? 11 + 2, 11 તરી 33 માં 2 મળશે આપણને 35. હવે શોધીએ ચોથું પદ. ચોથું પદ મતલબ n ની જગ્યાએ 4 મૂકવાના, તો 4 - 1 આપણને મળશે 3. તો 3a 4 - 1 મતલબ a3 + 2 બરાબર 3. a3 ની કિંમત મળી 35 અને +2. 35 તરીકે થશે 90 અને 3 વખત 95 105.
અને +2 આપણને મળી જશે 107. પછી પાંચમું પદ શું લીધે તો a5 બરાબર 3. અહીંયા n ની જગ્યાએ 5 મૂકીએ તો 5 - 1 મતલબ 4. તો 3a4 + 2 બરાબર 3. a4 ની કિંમત કેટલી મળી 107 અને +2 તો કેટલા મળશે 307 તરી 21. 321 + 2 મતલબ આપણને મળી ગઈ 323. ઓકે, આટલા સુધી. તો આ આપણને પ્રથમ પદ, બીજું, ત્રીજું, ચોથું ને 5 પદ મળી ગયા. 5 પદ મળી જાય એના માટે સંબંધિત શ્રેણી લખવી હોય તો શું કરવાનું? આ પહેલું પદ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એમ જેને આપણે અલ્પવિરામમાં લખીએ તો આખી શ્રેણી મળે, પણ બધાના વચ્ચે જો પ્લસ લખી દઈએ તો આપણને શું મળી જાય? એના માટે શ્રેણી મળી જાય. તો હવે લખીએ કે હવે તેથી સંબંધિત શ્રેણી કે જે આપણને શોધવાનું કીધું હતું એ સંબંધિત શ્રેણી બરાબર એનું પ્રથમ પદ કયું તો કે 3, બીજું પદ કયું આપણી પાસે 11, ત્રીજું પદ 35, પછી ચોથું પદ 107 અને પાંચમું પદ આપણને મળ્યું 323. જો વચ્ચે અલ્પવિરામ કહીએ તો શ્રેણી મળે. તો શ્રેણી શોધવી હોય તો બધાના વચ્ચે પ્લસ કરી દેવાનું. હજી આની અંદર છઠ્ઠું, સાતમું એમ અનંત સુધી આપણને પદો મળતા જશે. તો આ આપણને મળી ગઈ સંબંધિત શ્રેણી. ઓકે, નીચે સુધી દેખાયું છે, ડન છે. નંબર જોઈએ 12. સેમ ટુ સેમ આવી આવી પ્રોસેસ આના માટે કરવાની. a1 આપણને ઓલરેડી આપ્યો છે, a2, a3, a4 અને a5 શોધવાનો અને એના માટે સંબંધિત શ્રેણી લખવાની. તમે પણ મારી સાથે સાથે જાતે દાખલો ગણવાનો ટ્રાય કરો. તો અહીં આપણને શું આપવામાં આવ્યું છે? પહેલા નંબરમાં તો પ્રથમ પદ આપી દીધું છે -1 તથા સાથે સાથે આપણને આપવામાં આવ્યું છે an બરાબર an-1/n. હવે બીજું પદ શોધીએ તો a2 બરાબર a2-1/2, a2 - 1/a1/2. a1 કેટલું આપ્યું છે? -1/2. તો તેથી હવે શોધીએ a3. a3 મતલબ a3 - 1 મતલબ a2/2. a2 કેટલો મળ્યો? -1/2 અને છેદમાં 2. તો અંશનો છેદ છેદમાં જતો રહેશે. -1/2 દુ 4. હવે a4 શોધીએ. a4 મતલબ શું? તો અહીંયા આગળ n ની જગ્યાએ 4 - 1. 4 - 1 મતલબ 3. તો a3/2. a3 કેટલો મળ્યો આપણને? -1/4/2. તો -4 દુ થશે 8. 1/8. a5 શોધીએ. a5 મતલબ શું મળશે? a4/2. a4 કેટલો મળ્યો? -1/8 અને છેદમાં 2 મતલબ -1/16. તો આ મળી ગયા આપણને પ્રથમ, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું પદ. એના માટે સંબંધિત શ્રેણી લખવી હોય તો આ પાંચે પાંચ પદના વચ્ચે પ્લસ કરીને લખી દેવાનું. તો તેથી સંબંધિત શ્રેણી બરાબર શું થશે? પ્રથમ પદ આપણી પાસે -1. માઇનસ હોય તો કશું નહીં, કૌંસમાં લખવાનું, પછી વચ્ચે તો પ્લસ જ રાખવાનું. બીજું પદ આપણને મળ્યું -1/2 વચ્ચે પ્લસ. ત્રીજું પદ -1/4 પ્લસ. ચોથું પદ મળ્યું -1/8 પ્લસ -1/16 અને પ્લસ શ્રેણી આગળ તરફ જતી જશે, અનંત સુધી જતી જશે. તો આ આપણને મળી ગયું નંબર 12 નો જવાબ. સેમ ટુ સેમ આપણે જોઈએ નંબર 13 માટે. તો એના માટે એક કામ કરીએ, 11મા નંબરનો દાખલો પહેલા પૂછી દઈએ. તો નંબર 13 એની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? a1 અને a2 બંને 1 આપ્યા છે. a1 બરાબર a2 બરાબર 1 મતલબ અહીં આપણને શું આપવામાં આવ્યું છે? તો કે પ્રથમ પદ a1 બરાબર 1, a2 બરાબર પણ 1 તથા બીજા નંબરની અંદર શું આપ્યું છે? n ગ્રેટર ધેન 2 માટે. મતલબ શેના માટે કીધું? જ્યારે n ની કિંમત 2 કરતા મોટી હોય તો આ વાપરવાનું. હવે દરેકની અંદર એટલું તો ખબર પડી જ ગઈ છે કે અહીંયા a1 અને a2 આપ્યા હોય તો જ n ગ્રેટર ધેન 2 માટે આ વાપરવાનું હોય. શા માટે? કારણ કે a1 અને a2 આપી દીધા હોય તો જ અહીંયા n ગ્રેટર ધેન 2 માટે કે. હવે અહીંયા આગળ ખાલી આપણને a1 ની કિંમત આપી હોય અને n ગ્રેટર ધેન 2 માટે કે તો આપણે a2 બીજું પદ કેવી રીતના શોધવું? ના શોધી શકાય. તો બસ એના માટે જ ખોટા નાટકો કરીને આપો. a1 અને a2 આપેલા છે તો કે n ગ્રેટર ધેન 2 માટે આની કિંમત મેળવો. હવે આપણને ઓલરેડી ખબર છે કે ત્રીજું પદ મેળવવા માટે આની જરૂર પડવાની જ છે, પણ વધારાનું એમ કે n ગ્રેટર ધેન 2 માટે, 2 કરતા મોટા માટે કોઈ ફરક નથી પડતો. આપણે તો ખાલી એને શોધવાનું છે. આપણને શું આપ્યું છે? an બરાબર an-1 અને -1 બે પદો આપ્યા છે. આપણે સીધું ત્રીજું પદ જ શોધવાના હતા, બીજું પદ તો અમે નતા શોધવાના. તો તેથી a3 બરાબર શું મળશે? a3 - 1 મતલબ a2 - 1. a2 કેટલું આપે છે આપણને? 1 -1 0. તો હવે શોધીએ a4 મતલબ 4 - 1 મતલબ a3 અને -1. a3 કેટલો મળ્યો? તો કે 0 - 1 મતલબ -1. હવે પાંચમું પદ મતલબ a4 - 1, આની અંદર 5 - 1 મતલબ 4 મળશે. ચોથું પદ કેટલું મળ્યું? -1 અને આ -1 મતલબ -2. તો પ્રથમ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું પદ આપણને મળી ગયું. તો હવે લખીએ સીધી જ સંબંધિત શ્રેણી
સંબંધિત શ્રેણી બરાબર પ્રથમ પદ કયું 1 પ્લસ 1 પ્લસ ત્રીજું પદ મળ્યું 0 પ્લસ ચોથું પદ મળ્યું -1 માઇનસ હોય તો કૌંસમાં લખવાનું પ્લસ -2 પ્લસ પાંચમું છઠ્ઠું સાતમું પદ શોધતા જઈશું તો શ્રેણી અનંત સુધી ચાલતી જશે. તો આ હતું આપણી પાસે ઉદાહરણ દાખલા નંબર 13. તો 11, 12 અને 13 દાખલા પણ પૂરા થઈ ગયા. હજી છેલ્લો આપણી પાસે એક દાખલો વધ્યો છે દાખલા નંબર 14. એને પણ બહુ સરળતાથી આપણે શીખી લઈએ. આપણો સ્વાધ્યાય 8.1 અહીંયા આગળ પૂરો થઈ જશે. નંબર 14 એની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? કીધું છે કે ફિબોનાકી શ્રેણી જેની અંદર આપણને 1 બરાબર a1 બરાબર a2 મતલબ a1 અને a2 ની કિંમત 1 આપી છે અને કહેવામાં આવ્યું છે કે n ગ્રેટર ધેન 2 મતલબ n ની કિંમત 2 કરતા મોટી એના માટે an નું સૂત્ર આના દ્વારા વ્યાખ્યાયિત છે. તો કહેવામાં આવ્યું છે કે n બરાબર 1 થી 5 માટે an + 1 / an મેળવો. સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ સમજીએ. સૌપ્રથમ સમજીએ ફિબોનાકી શ્રેણી. ફિબોનાકી શ્રેણી મતલબ શું? સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી? ના. ફિબોનાકી શ્રેણી મતલબ શું? તો અહીંયા આગળ સમજો આપણને પ્રથમ પદ અને બીજું પદ આપેલું જ હશે. પ્રથમ પદ અને બીજું પદ કેટલું? તો કે 1. તો શ્રેણી બનાવીએ. પ્રથમ પદ 1, બીજું પદ 1, પછી ત્રીજું પદ. તો ત્રીજું પદ શોધવા માટે શું કરવાનું? આગળના બે પદોનો સરવાળો. આગળના બે પદો 1 ના 1 જે મળશે 2. હવે ચોથું પદ શોધવા માટે હજી આગળના બે પદોનો સરવાળો મતલબ આનો નાનો સરવાળો. તો 1 ના 2 થશે 3. હવે 2 ના 3 થશે 5. 3 ના 5 8. 8 ના 5 13. 13 ના 8 થશે 21. 21 ના 13 કેટલા થશે? 30 ના 4 34. તો બસ આ શ્રેણી આગળ જઈ જશે જેની અંદર પ્રથમ બે પદો આપણને આપેલા હશે અને એમ શું કરી જવાના? બે બે પદોના સરવાળા કરી જવાના. સૌપ્રથમ આ બે પદોના સરવાળા કરવાના તો ત્રીજું પદ મળે. હવે ત્રીજું પદ મળી જાય તો ચોથું પદ શોધવા માટે ત્રીજું અને બીજા પદનો સરવાળો કરવાનો. પાંચમું પદ શોધવા માટે ચોથું અને ત્રીજા પદનો સરવાળો કરવાનો. આગળના બે પદોનો સરવાળો કરવાનો. પાછળનું પદ આપણને મળી જાય એવી શ્રેણી જેને આપણે શું કહીશું? ફિબોનાકી શ્રેણી. તો એના માટે આપણને શું આપ્યું છે? n ગ્રેટર ધેન 2 માટે આના દ્વારા વ્યાખ્યાયિત છે an. તો આપણને આની કિંમત શોધવાની કીધી. n બરાબર 1 થી 5 માટે આની અંદર 1 મૂકીએ તો શું મળશે? a1 + 1 મતલબ a1 + 1 / a1. a1 ની કિંમત આપણને 1 આપી છે પણ હવે n ની જગ્યાએ 5 તો મૂકો. n ની જગ્યાએ a5 + 1 મતલબ a6 મળશે. શું મળશે? 5 + 1 મતલબ 6. તો a6 ભાગ્યા a5. હવે a6 અને a5 તો આપણી પાસે 6 નહીં. તો એના શોધવા માટે આપણને આ હિન્ટ આપી છે. તો સૌપ્રથમ આના ઉપરથી આપણે શું શોધીશું? ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું પદ શોધીએ અને એના પછી બધી કિંમત આમાં મૂકીશું તો આપણને શું મળશે? જવાબ મળશે. બહુ સરળ દાખલો છે. ફરી એક વખત આખો દાખલો સમજીએ. સૌપ્રથમ અહીં આપણને શું આપવામાં આવ્યું છે? અહીં આપણને જે આપવામાં આવ્યું છે લખી દઈએ. આપણને પ્રથમ પદ આપી દીધું છે 1, બીજું પદ પણ આપી દીધું છે 1. સાથે સાથે આપણને આપવામાં આવ્યું છે તથા આપણને an ની કિંમત આપી છે an - 1 પ્લસ an - 2. તો તેથી તેના માટે n ગ્રેટર ધેન 2 માટે મતલબ પ્રથમ પદ ને બીજું પદ આપેલું છે 2 કરતા મોટું મતલબ 3 માટે આ સૂત્ર છે. તો a3 મૂકીએ તો આની અંદર મૂકીએ તો a3 - 1 પ્લસ a3 - 2. તો શું મળશે? a2 પ્લસ a1. a2 અને a1 બંને આપણને કેટલા આપ્યા? 1. 1 પ્લસ 1 1 પ્લસ 1 બરાબર આપણને શું મળશે? 2 મળશે. હવે આપણે શું કરીએ? આના માટે ચોથું પદ શોધીએ. તો ચોથું પદ બરાબર આની અંદર ક્યાં ગયું? આ સૂત્રની અંદર n ની જગ્યાએ 4 મૂકીએ તો a4 - 1 પ્લસ a4 - 2. તો મળશે આપણને a3 પ્લસ a2. a3 આપણી પાસે કેટલો? તો કે 2 પ્લસ a2 કેટલો આપણી પાસે? તો કે 1. 2 ને 1 3. હવે આના માટે આપણે પાંચમું પદ શોધીએ. કેટલા પદ સુધી શોધવાનું? તો જો n બરાબર 5 માટે આર્યું મેળવવાનું છે. n બરાબર 5 તો 5 પ્લસ 1 6. તો a6 અને છેદમાં a5 મતલબ મહત્તમ વેલ્યુ આપણે a6 ની જોઈએ તો આપણે 6 પદ સુધી આની અંદર શોધવું પડશે. તો આ પાંચમું પદ શોધવા માટે શું કરીશું? અહીંયા 5 - 1 મતલબ 4 પ્લસ 5 - 2 મતલબ a3. તો અહીંયા a4 ની કિંમત કેટલી? 3. a3 ની કિંમત કેટલી? તો કે 2. 3 ને 2 મળશે 5. હવે શોધીએ a6 છઠ્ઠું પદ. છઠ્ઠું પદ મતલબ શું મળશે? a5 - a4. તો a5 પ્લસ a4. પાંચમું પદ કેટલું મળ્યું આપણને? 5. ચોથું પદ કેટલું હતું આપણી પાસે? અહીંયા આગળ 3. 5 ને 3 મળશે 8. તો આપણને મળી ગયા 6 પદ. હવે આનો ઉપયોગ કરીને આપણે શું મેળવવાનું? n બરાબર 1 થી 5 માટે an + 1 છેદમાં an મેળવવાનું. તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ. n બરાબર 1 માટે an + 1 છેદમાં an બરાબર n ની જગ્યાએ 1 મૂકીએ તો a1 + 1 છેદમાં a1. a1 + 1 મતલબ a2 છેદમાં a1. a2 કેટલું છે આપણી પાસે? 1. a1 પણ 1. 1 છેદમાં 1 મતલબ 1. હવે જોઈએ n બરાબર 2 માટે
તો અહીંયા શું મળશે an+1 છેદમાં an. તો 2 + 1 મતલબ 3 અને a2. ત્રીજું પદ કેટલું આપણી પાસે અહીંયા આગળ 2, a2 કેટલો 1, 2 ના છેદમાં 1 મતલબ 2. હવે જોઈએ n બરાબર 3 માટે. n બરાબર 3 માટે an+1 છેદમાં an. તો n ની જગ્યાએ 3 + 1 મતલબ 4 છેદમાં a3. ચોથું પદ કેટલું આપણી પાસે અહીંયા આગળ 3 છેદમાં ત્રીજું પદ કેટલું તો 2. આ જવાબ મળી ગયો. n બરાબર 4 માટે શું શોધવાનું an+1 છેદમાં an. તો 4 ને 1 થશે 5 મતલબ a5 + a4. પાંચમું પદ કેટલું આપણી પાસે 5 છેદમાં ચોથું પદ કેટલું 3. હવે જોઈએ n બરાબર 5 માટે an+1 છેદમાં an મતલબ a6/a5. છઠ્ઠું પદ કેટલું 8. પાંચમું પદ 5, 8/5. આ પણ મળી ગયો. an બરાબર 1 થી 5 માટે an+1 છેદમાં an નું મૂલ્ય. તો બસ આ જ આપણને શોધવાનું કીધું હતું. એની અંદર ઘણાને એવું થતું હશે કે જો આ શોધવાનું છે તો આની કિંમત શા માટે આપી છે? તો જો n બરાબર 5 માટે જ્યારે આપણે આને સોલ્વ કરીએ તો a6 અને a5 ની આપણે કિંમત જોઈએ, જે આપણી પાસે નથી. એના માટે આપણને આર્યુ પર આપવામાં આવ્યું છે અને એના માટે આપણને શું કીધું? ડાયરેક્ટલી આ વસ્તુ મળી ગઈ. હવે આના આપણે બીજી રીતથી પણ ગણી શકાય, જેમ a3, a4, a5 ની આપણે ગણતરી કેવી રીતના કરી? આ સૂત્ર ઉપરથી કરી. ડાયરેક્ટ ગણતરી કરવી હોય તો કરી શકાય? તો કે હા. કેવી રીતના કરાય? મેં તમને હાલ જ સમજાવ્યું. ફિબોનાકી શ્રેણી લખવી હોય તો કેવી રીતના લખાય? જેના પહેલા બે પદો આપણને આપેલા છે. તો ત્રીજું પદ કયું થશે? આગળના બે પદોનો સરવાળો મતલબ 2. ચોથું પદ મતલબ આ બંનેનો સરવાળો 3. પાંચમું પદ મતલબ આ બંનેનો સરવાળો 5. છઠ્ઠું પદ મતલબ આ બંનેનો સરવાળો. એના પછીનું પદ 8 ને 5 13. તો આગળ તરફ ચાલે જશે. જો પ્રથમ પદ 1, બીજું પદ 1, ત્રીજું પદ આપણને 2 મળી ગયું, ચોથું પદ આપણને 5 મળી ગયું. ચોથું પદ કેટલું મળ્યું? અહીંયા આગળ ચોથું પદ 3 + 3 + a2. a2 1 છે અને અહીંયા આગળ 2 છે. 2 + 1 3 મળ્યો. તો અહીંયા આગળ ચોથું પદ કેટલું મળ્યું? 3 મળ્યું. અચ્છા, તો ચોથું પદ 3 મળી ગયું. એના પછીનું પદ 5 મળ્યું. એના પછીનું પદ 8 મળ્યું. હજી તમે આવી રીતના આ સૂત્રની અંદર n બરાબર કયો મૂકો? 6 મૂકો તો તમને એની અંદર 8 જવાબ મળી ગયો. 7 મૂકશો તો આપણને 13 જવાબ મળશે. જેમ જેમ આગળ કિંમત મૂકતા જશો એમ જેમ આ પદો મળતા જશે એમ આ સૂત્રની અંદર કિંમત મૂકતા તમને આગળ બંનેના જવાબ કેવા મળતા જશે? સેમ જ મળતા જશે. જો 1 1 પછી આપણી પાસે 2 3 5 8. તમે હજી એની જગ્યાએ 7 મૂકશો તો તમને 13 પણ મળી જશે. 8 મૂકશો તો 13 ના 8 21 પણ મળી જશે. એમ જેમ જેમ આગળ ગણતા જશો તમને જવાબ ઓટોમેટિક મળતા જશે. તો બંને રીતથી આપણે શોધવું હોય તો શોધી શકાય. આપણને કહેવામાં આવ્યું હતું કે ફિબોનાકી શ્રેણી માટે તો ડાયરેક્ટલી આપણે ફિબોનાકી શ્રેણી બરાબર એ લખી શકાય. એના ઉપરથી ડાયરેક્ટલી આપણને ખબર પડી જાય આ પ્રથમ પદ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું પદ. આપણે 6 પદ સુધી શોધવાનું હતું, જે 8 હતું છઠ્ઠું પદ. ત્યાં સુધી ડાયરેક્ટ લખવું હોય તો ડાયરેક્ટ લખી શકાય. આની અંદર કિંમતો મૂકીને ગણવું હોય તો એ પણ કરી શકાય. બંનેમાંથી જે રીત આપણને અનુકૂળ લાગે એ રીત કરવાની. એના પછી આ સ્ટેપ જે આપણે શોધવાના હતા એ તો ફરજિયાત જ હતા. તો આ હતો આપણી પાસે દાખલા નંબર 14 સ્વાધ્યાય 8.1 નો. આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 8 માં રહેલો સ્વાધ્યાય 8.1 એના 14 દાખલાના પૂરા કર્યા. 14 માંથી તમને કોઈ બી દાખલાની અંદર કોઈ બી પ્રશ્ન હોય, કોઈ ક્વેશ્ચન હોય, બિંદાસ તમે કમેન્ટ કરજો, તમારા પ્રશ્નનો જવાબ તમને મળી જશે. તો આજના વિડીયોની અંદર અહીંયા સુધી. લેક્ચર નંબર 3 ની અંદર આ ચેપ્ટરની અંદર રહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જેનું નામ છે સમગુણોત્તર શ્રેણી વિશે આપણે સમજવાના છીએ. સમગુણોત્તર શ્રેણી માટે an નું સૂત્ર શું આવશે? n માં પદનું. અને એના સરવાળા માટેનું સૂત્ર શું આવશે? એના પણ આપણે સૌપ્રથમ સાબિત કરીશું. સાથે સાથે કેટલાક ઉદાહરણ પણ શીખીશું. તો આ વિડીયોના અંત સુધી જોઈ લીધો એના માટે તમારા માટે ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતું હશે, ઘંટડી દેખાતી હશે, એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં લેક્ચર નંબર 3 ની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.